હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. તો જો આજે અમે જઈ રહ્યા હતા જયપુર, જ્યાંથી અમે જવાના હતા ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરવા. હાલો ભાઈ, પાણી બસમાં બેઠી ગયા છે. હાલો ભાઈ, પાણી બોટલ. મસ્ત અમારો સોફો છે. હાલો ભાઈ, પાણી બોટલ. સામાન રહી ગયો છે પાછળની સાઈડ, અને આ મારી બારી છે. ચાલો હવે જાશું જયપુર. જય શ્રી શ્યામ. અમારી બારી અને ઘણો વરસાદ પણ છે, તો છતાં અમે નીકળી ગયા છીએ ઘરેથી. જે શું થાય, કાલે સવારે પહોંચશું જયપુર, ત્યાંથી જશું ખાટુ શ્યામ. તો ફાઇનલી હવે બસ અમારી ઉપડી ગઈ છે, જોઈ શકો છો તમે. અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ હતો ત્યારે અમે જ્યારે નીકળ્યા હતા ત્યારે રાજકોટમાંથી. તો અમારી બપોર પછીની 3-3:30ની બસ હતી. તો ફાઇનલી જો અમે નીકળી ગયા છીએ. તો રસ્તામાં ઝરમર વરસાદ પણ ચાલુ હતો અને અમે એન્જોય કરતાં નીકળી ગયા જયપુર જવા માટે. પછી ત્યાંથી અમારે જવાનું હતું ખાટુ શ્યામના મંદિરે, શ્યામ ભગવાનના દર્શન કરવા માટે. જો પછી એક હોટલ આવી, ત્યાં અમે બધા ત્યાં ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા હતા. અને જો ત્યારે પણ થોડો વરસાદ ચાલુ હતો. તો જો ત્યાં અમે ઊભા હતા બહાર થોડીક વાર ઠંડી હવામાં લઈ શકીએ એટલા માટે. અને પછી જ્યાં સુધી બસ ઉતરી ત્યાં સુધી અમે બહાર ઊભા રહ્યા અને વરસાદ જોઈ અને એન્જોય કર્યું ઠંડુ વાતાવરણ. પછી પાછા આવી ગયા બસમાં, સોફામાં. અને જોઈ શકો છો આ અમારો સોફો છે. અને ત્યાં જો બારી બહુ મસ્ત હતી, તો અમે બેઠા નેચર એન્જોય કરતા હતા. સવાર પડી ગયું, સવારનો નજારો તમે જોઈ રહ્યા છો. ફાઇનલી જો સવાર પડી ગયું અને અમે પછી ફ્રેશ થઈ અને પછી ત્યાં નાસ્તો કરવા આવી ગયા. તો જો ઉમેશ ગરમા ચા લઈ આવ્યા અને પછી અમે કરી લીધો નાસ્તો. તો નાસ્તામાં અમે સાથે લઈ ગયા હતા ખાખરા અને ગાંઠિયા ને એ બધું જ. તો અમે એ જ ત્યાં નાસ્તો કર્યો હતો. અમે બહારનું બધું બહુ ઓછું જ ત્યાં પીધું હતું. જે અમે લઈ ગયા હતા એ જ બધું સાથે જમ્યું હતું. અને એક દિવસ તો અમારે 11નો ઉપવાસ હતો. તો ફાઇનલી જો અમે નાસ્તો કરી રહ્યા છીએ. અને પછી નાસ્તો કર્યા પછી અમે પાછા આવી ગયા બસમાં. તો પછી જો બસમાં આવી ગયા તો તેમ જયપુર નજીક આવી ગયો હતું. તો અમે ઘણું બધું પછી બારી એકદમ ઓપન કરી નાખી અને જયપુરને જોતાં ત્યાં આગળ વધતા ગયા. અને પછી જો 1 કલાકની વાર હતી પહોંચવાની. ફાઇનલી જે જયપુર આવી ગયું છે અને અમે જયપુરને મસ્ત જોતા એન્જોય કરતા જતા હતા. 1-2 કલાકની વાર હતી અમારે સ્ટેશને પહોંચવાની, જે મારું બસ સ્ટેશન હતું ત્યાંથી. તો ત્યાં પહોંચી ગયા. ફાઇનલી અમારે આવી ગયું બસનું સ્ટેશન. જો અહીંયા અમારું બસની પાર્કિંગ હતું કે જ્યાં અમારે ઉતરવાનું હતું. તો ફાઇનલી જો અમે ત્યાં પહોંચી ગયા અને ઉતરી ગયા બસમાંથી. તો ત્યાં ઘણા બધા લોકો જે ફરવા માટે બધું સામેથી પૂછતા હોય છે, અહીંયા જવું છે તમારે, અહીંયા જવું છે. તો ઉમેશ તેની સાથે વાત કરતા હતા. અને પછી જો હું ત્યાં ઊભી હતી ને આ મારો રહ્યો સામાન. તો પછી જો અમે ઉતરી ગયા ને પછી એક રિક્ષા કરી લીધી. અમારે જવાનું હતું હવા મહેલ અને જલ મહેલ જોવા માટે. જેમ કે મારી પાસે એટલો ટાઈમ હતો, પછી બપોર પછી અમારે નીકળવાનું હતું ખાટુ શ્યામના મંદિર જવા માટે. તો ફાઇનલી જો અમે નીકળી ગયા હવા મહેલ અને જલ મહેલ જોવા માટે. તો બસ આ મારી હતી 2 ટ્રીપ કે જ્યાં અમે ત્યાં જયપુરમાં જોવાલાયક સ્થળે અમે જવાના હતા. તો ફાઇનલી અમે જલ મહેલ ને હવા મહેલ જવા માટે નીકળી ગયા. અને રસ્તામાં પણ જે જોવાલાયક સ્થળ હતા એ બધા જોતા જતા હતા.
તો ફાઇનલી જોઈ શકો છો ત્યાં ગુજરાતમાં વરસાદ હતો પણ ત્યાં કાંઈ જ વરસાદ નહોતો, તો અમે સરખી રીતે એન્જોય કરી શક્યા અને ફરી શક્યા. તો ફાઇનલી જો આવી ગયો છે હવા મહેલ, જે આ સાઈડ છે હવા મહેલની સાઈડ, જે સાઈડમાં રિક્ષા હતી અને અમે પછી ત્યાંથી નીચે ઉતરી અને જે વિડીયોઝ ને ફોટાઝ લેવાના હતા એ લઈ લીધા. ને ત્યાં બહુ જ ભીડ હતી, ઘણા બધા લોકો એકસાથે ત્યાં બધા ફોટો લેતા હોય છે, તો બહુ વાર લાગે છે ફોટો લેવાની અને સરખી રીતે લેવાતો નથી. તો તમે જોઈ શકો છો અમે એક સાઈડ ઊભા રહીને ફોટાઝ લીધા અને વિડીયોઝ ઉતાર્યા. તો ફાઇનલી અમે જો 10 થી 15 મિનિટ 20 મિનિટ ત્યાં ઊભા રહ્યા, ત્યાં સુધી રિક્ષાવાળા ભાઈ ત્યાં અમારી રાહ જોઈ, જેમ કે હું મારે પછી જવાનું તો જલ મહેલ. તો જોઈ શકો છો અમે ત્યાં મસ્ત મસ્ત ફોટા લઈ લીધા અને ત્યાં જોઈ શકો છો આ ફોરેન લોકો પણ ત્યાં ફરવા આવતા હોય છે, તો અમે તેની સાથે પણ વિડીયો લઈ લીધો અને એની મૂવમેન્ટ એન્જોય કરી. તો ફાઇનલી જો અમારા મસ્ત મસ્ત 15 મિનિટ કે 20 મિનિટ ત્યાં થઈ ગઈ, પછી અમે નીકળી ગયા જલ મહેલ જવા માટે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જલ મહેલ. તો ત્યાં પણ ઘણી બધી ભીડ હતી, જેમ કે અત્યારે ફરવાલાયક સ્થળે બધે જ લોકો ફરવા આવતા હોય છે એટલે ભીડ જ હોય છે. તો ત્યાં પણ અમે જ્યાં ઓલા ફોટા પાડવાવાળા અને બધા ફરવાવાળા બધા પાછળ જ આવતા હોય છે, પૂછતા હોય છે તમારે ક્યાં જવું છે, આ ફોટો પાડો, આ ફોટો પાડો. પછી ત્યાં પણ અમારે તો અડધી કલાક કે 15 મિનિટ હતી, જે અમે ફટાફટ ત્યાં ફોટોઝ ને વિડીયોની લેવાના હતા અને જોવાલાયક હતું એ બધું જોઈ લીધું. અને ફોટો પાડવા માટે પણ બહુ જ ભીડ હતી. જ્યાં એક જ સ્થળ હતું કે જ્યાંથી ઝૂમથી છે જલમહેલ છે ને એ મસ્ત આવી શકે ફોટામાં, તો અમે ત્યાં પણ ફોટો પાડી લીધો અને જે જોવાનું હતું એ મસ્ત જોઈ લીધું. તો જોઈ શકો છો આ જે જલમહેલ ને જલ, જેમાં જળનો જે દરિયો છે ને તેની વચ્ચે છે મહેલ, તો તેને કહેવાય છે જલમહેલ. જો તે જોયા પછી અમે ત્યાં આગળ જે જોવાનું હતું એ જોયું. ત્યાં ઘણું બધું આગળ પણ હતું, જે ફરતે જ આપણે મસ્ત ફરી શકીએ અને મસ્ત એન્જોય કરી શકીએ. અને જોઈ શકો છો પછી સરસ તડકો પણ થઈ ગયો હતો ને અમે ત્યાં પૂછીએ તો 3-4 વાગી ગયા હતા. નીકળીને જવાનું હતું અમારે જયપુરની બજારમાં ફરવા માટે, જેમ કે ત્યાં પછી શું મળે છે અને શું જોવાલાયક છે જોવા માટે અને જો ગમે તો લેવા માટે. તો ફાઇનલી અમે આવી ગયા બજારમાં અને અમારે જમવાનું પણ બાકી હતું. હજી અમે નાસ્તો કર્યો હતો બસમાં, પણ પછી જમવાનું હજી બાકી હતું. તો પછી જો અમે હવે જમશું, કેમ કે પછી અમારી બસ છે 4 વાગ્યાની, તો અમારે પછી જવાનું હતું બસ સ્ટેન્ડે ખાટુશ્યામ જવા માટે. તો જો અમે ત્યાં સુધી ત્યાં ફરવાના હતા અને જે કંઈ ગમે તે લેવાના હતા. જોઈ શકો છો ત્યાં ગર્લ્સને લગતી બધી જ વસ્તુ બહુ મસ્ત મળતી હતી, જેમ કે કુર્તીઝ ને જયપુરી કુર્તીઝ ને બેંગલ્સ ને મોજડી ને એવું બધું બહુ મસ્ત જયપુરી બધું જ મળતું હતું. તો એ બધું જ જોયું અને બધું જ જાણ્યું કે શું છે ને શું નહીં. તો પછી જો અમે ત્યાં બંગડી ને બધું મળતું હતું જોઈ, જેમ કે ત્યાં પ્રખ્યાત લાખની બંગડી ત્યાં મળે છે તે પણ જોઈ અને મારે તે લેવાની હતી. તો જોઈ શકો છો આ ત્યાંની બધી બજાર છે. તો ફાઇનલી જો અમે બધી બજારો ફરી લીધી ને પછી જો ત્યાં એક મંદિર આવ્યું ગણપતિ બાપાનું, ત્યાં અમે ગણપતિ બાપાના દર્શન કરી લીધા. આ છે ત્યાંનું ગણપતિ બાપાનું મંદિર. તો જોઈ શકો છો ત્યાં અમે દર્શન કરી લીધા ગણપતિ બાપાના અને પછી જો દર્શન કર્યા પછી અમે નીકળી ગયા જમવા માટે. તો ઘણું જ આગળ જતાં અમને એક જમવા માટેની જગ્યા મળી, ત્યાં અમે જમવા માટેનો ઓર્ડર આપી દીધો.
बताओ चलो जाओ छोले भटूरे આવશે પછી જમવાનું જમી લઈએ ચાલો જમી લઈએ ફાઇનલી જો અમે જમ્યા પછી આવી ગયા છીએ અમારે બંગડી લેવાની હતી તે દુકાને ત્યાં ફાઇનલી મેં બંગડી લઈ લીધી લાખની અને પછી જો બંગડી લીધા પછી ભાઈ પાસે પેકિંગ કરાવી લીધું બંગડીનું અને પછી અમે નીકળી ગયા બસ સ્ટેન્ડે જવા માટે તો પછી જો ત્યાં પહોંચી ગયા પછી બસ સ્ટેન્ડે અમારે ત્યારે જ્યુસ પીવાનો હતો લીંબુ શરબત તો મેં તે પી લીધું લીંબુ શરબત અને પછી આવી ગયા બસ સ્ટેન્ડે ત્યાં અમારી બસ હતી ખાટું શ્યામ જવા માટેની તો જો અમે પછી ટિકિટ લેવા ગયા અને ટિકિટ મળી પછી બસમાં બેસી ગયા તો ફાઇનલી જશું ખાટું શ્યામ તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો થેન્ક યુ